નમસ્કાર. જીપીએસસી અને તલાટી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા સૌ મિત્રોનું સ્વાગત છે. શું એકદમ ફટાફટ રિવિઝન કરવું છે? તો ચાલો આપણે એક મસ્ત મજાની 10 સવાલોની જીકે ચેલેન્જ લઈએ. જોઈએ કે આપણી તૈયારી કેવી ચાલી રહી છે. ચાલો શરૂ કરીએ. જુઓ, આ એક સીધો સાદો પડકાર છે. હું સવાલ પૂછીશ અને મનમાં ને મનમાં જવાબ આપવાનો છે. સાચા જવાબો ગણતા રહેજો હો. આપણે અંતમાં જોઈશું કે 10માંથી કેટલા માર્ક્સ આવે છે. તો તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ. ઓકે, તો આ રહ્યો આપણો પહેલો સવાલ. એકદમ બેઝિક છે, પણ પરીક્ષામાં આવા સવાલો ક્યારેક કન્ફ્યુઝ કરી દેતા હોય છે. તો ગુજરાતની રાજધાની કઈ છે? અને સાચો જવાબ છે ગાંધીનગર. જેમણે પણ ગાંધીનગર વિચાર્યું એમને ખૂબ ખૂબ અભિનંદન. 1 પોઈન્ટ ઉમેરી દેજો. અને હા, એ પણ યાદ રાખજો કે 1970માં અમદાવાદથી રાજધાની ગાંધીનગર ખસેડવામાં આવી હતી. ચાલો ફટાફટ બીજા સવાલ પર જઈએ. સવાલ નંબર 2, અને આ સવાલ ભૂગોળમાંથી છે. વિસ્તારની દ્રષ્ટિએ, મતલબ કે એરિયા વાઇઝ, ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? વિચારો, શું લાગે છે? એ જિલ્લો છે કચ્છ. મને ખાતરી છે કે મોટાભાગના લોકોનો જવાબ સાચો જ હશે. અને ખબર છે, કચ્છ જિલ્લો તો આખા ભારતના સૌથી મોટા જિલ્લાઓમાંનો એક છે. ચાલો આગળ વધીએ ત્રીજા સવાલ તરફ. હવે આવે છે 1 તારીખને લગતો સવાલ. બહુ જ મહત્વનો દિવસ છે આપણા માટે. ગુજરાત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બિલકુલ સાચું, 1 મે. અને આ તારીખ કેમ ખાસ છે? કારણ કે 1 મે 1960ના દિવસે જ મુંબઈ રાજ્યમાંથી આપણું ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 2 રાજ્યો અલગ પડ્યા હતા. બહુ સરસ. ચાલો આગળનો સવાલ. ચોથો સવાલ, અને આ તો દરેક ગુજરાતી અને ભારતીયને ખબર જ હોવી જોઈએ. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? અને જવાબ છે પોરબંદર. એ જ શહેર જેણે આખી દુનિયાને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવનાર મહાપુરુષ આપ્યા. ચાલો ક્વિઝમાં આપણે અડધે પહોંચી ગયા છીએ. ઓકે, તો હવે 5મો સવાલ. મતલબ કે આપણે અડધા રસ્તે પહોંચી ગયા. સવાલ એ છે કે ગુજરાતનું ગૌરવ ગણાતું ગીરનું જંગલ આખી દુનિયામાં શેના માટે ફેમસ છે? એક જ જવાબ છે આનો, એશિયાટિક સિંહ. અને એ વાતનું આપણને ગર્વ હોવો જોઈએ કે આખા એશિયામાં સિંહોનું એકમાત્ર કુદરતી ઘર આપણું ગીર છે. ચાલો આગળ. સવાલ નંબર 6, અને આ ગુજરાતની જીવાદોરી સમાન એક પ્રોજેક્ટ વિશે છે. સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? અને એ નદી છે નર્મદા નદી. ગુજરાત માટે આ ડેમ કેટલો મહત્વનો છે એ તો આપણે સૌ જાણીએ છીએ. ચાલો 7મા સવાલ પર જઈએ. ઓકે, હવે એક બિરુદ, એક ઉપનામ વિશે સવાલ. સૌરાષ્ટ્રનો સિંહ તરીકે કોને ઓળખવામાં આવે છે? કોણ છે એ મહાન વ્યક્તિ? એ છે આપણા લોખંડી પુરુષ, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ. સાચો જવાબ છે સરદાર પટેલ. ચાલો હવે માત્ર 3 સવાલ બાકી. 8મો સવાલ આપણી ભવ્ય સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાયેલો છે. 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ ભગવાન સોમનાથનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે ગીર સોમનાથ. આ સવાલ તો એટલો ઇમ્પોર્ટન્ટ છે કે ઘણી બધી પરીક્ષાઓમાં વારંવાર પૂછાયો છે, તો ખાસ યાદ રાખજો, ગીર સોમનાથ. ચાલો હવે ગુજરાતમાંથી થોડું બહાર નીકળીને રાષ્ટ્રીય લેવલનો સવાલ લઈએ. આ પણ એક હોટ ફેવરેટ સવાલ છે પરીક્ષકોનો. ભારતનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું? અને એ ઐતિહાસિક તારીખ છે 26મી જાન્યુઆરી 1950, જે દિવસને આપણે બધા ગણતંત્ર દિવસ એટલે કે રિપબ્લિક ડે તરીકે ઉજવીએ છીએ. ઓકે, હવે લાસ્ટ સવાલ, ફાઇનલ ક્વેશ્ચન. તૈયાર? અને આ રહ્યો 10મો અને છેલ્લો સવાલ. થોડો ટ્રિકી છે, પણ ધ્યાનથી સાંભળજો. સફેદ રણ તરીકે ઓળખાતું કચ્છનું રણ કયા જિલ્લામાં આવેલું છે? અરે, આનો જવાબ તો સવાલમાં જ છુપાયેલો હતો. કચ્છનું રણ કચ્છ જિલ્લામાં જ હોય ને. ખૂબ સરસ. તો આ સાથે આપણી આ નાનકડી ચેલેન્જ અહીં પૂરી થાય છે. તો હવે સાચું કહેજો, 10માંથી સ્કોર શું થયો? કેટલા સાચા પડ્યા? જુઓ, સ્કોર જે પણ હોય, ચિંતા કરવાની જરૂર નથી. સૌથી મહત્વની વાત એ છે કે આ બહાને આપણું એક ક્વિક રિવિઝન થઈ ગયું. દરેક પ્રયાસ આપણને સફળતાની એક ડગલું નજીક લઈ જાય છે.
બસ આ જ વાત યાદ રાખવાની છે. દરેક સાચો જવાબ એ સફળતા તરફનો એક પગથિયું છે. મહેનત ચાલુ રાખજો, તૈયારીમાં ક્યાંય કચાશ ન રાખતા. આવનારા દરેક પડકાર માટે અત્યારથી જ તૈયાર રહેજો. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.